જય માતાજી મિત્રો, હું ડાનસંગ યોંકાજી. બહુ અત્યારે ચૂંટણીનો માહોલ છે, ચાલી રહ્યો છે. એક પહેલો સમાજ, પછી બીજો પક્ષ. પહેલો આપણો રાજપૂત સમાજ, પછી જે પક્ષની વાત હોય પક્ષની વાત. પછી એક વસ્તુ, જો રૂપાલા સાહેબની આજે બધી વાતો એક તો ખોટી વાત કરી છે. બીજા નંબરમાં કે જે પણ વાત કરી એનામાં પણ એ માફી માંગી, તોય બી અમારા રાજપૂત સમાજના માણસો ઠીક છે, એક બે જણા થઈને માફી મંગાવી. એમાં પણ હાલો અમને કોઈ મન દુઃખ નથી, પણ મહેરબાની કરીને જે પણ વસ્તુ બની છે ને, બહુ દુઃખ જ વસ્તુ છે. અમે રૂપાલા સાહેબ, હું કહેવા માંગુ છું મારા માધ્યમથી કે તમે જ્યારે આમાં લગભગમાં ખાલી પક્ષમાં તમે કદાચ જોડાણા હશો ને, ત્યારે મોદી સાહેબ કચ્છમાં આવતા હતા. મોદી સાહેબ કચ્છ નખાત્રાણા ગામમાં, પછી ભુજ કચ્છમાં આવતા હતા. ત્યારે સુધી અમે વાલકાથી માંસ લઈને આ ડાનુભા હું આવતો હતો. અત્યારે સુધી હું કોઈ બી એક રૂપિયો કેના કારણે ભાડો લીધેલ નથી. એ સાહેબ મારો ઇતિહાસ બોલે છે. હું ભાજપમાં જોડેલો સક્રિય માણસ હતો ને, સક્રિય છું. પણ અત્યારે જે સમાજની વાત સાહેબ આવે ને, ત્યારે બહુ દુઃખ જ વસ્તુ બને ને. એ વસ્તુ હોવી જોઈએ આપણી સમાજમાં, હર સમાજમાં હોવી જોઈએ કે આવો જે વસ્તુ બોલતો હોય સમાજ માટે. પેલો પટેલ સમાજ માટે બોલતા હતા, અત્યારે રાજપૂત સમાજ માટે બોલે છે. એમને સાહેબ તમે ઘર ભેગો કરી દો. મોદી સાહેબ અમારે અહીંયા કચ્છમાં આવતા હતા, ત્યારે કોંગ્રેસનો બહુ એટલે બહુ જોર હતો. તોય અમે અહીંયાથી ગાડીઓ ભરીને નખત્રાણા અને ભુજ જતા હતા. સાહેબ અત્યાર સુધી અમારો એકી વોટ ક્યાં બીજો કોઈ પક્ષમાં ગયો નથી. બીજેપીમાં બધા વોટ અમારે બીજેપીમાં ગયા છે આજની તારીખ સુધી. પણ એક માણસ હાટું આપણે બધે સમાજને અત્યારે અમારા ભાઈ લેડીઝ બહેનો ભાઈઓ બધાને કેટલી તકલીફ છે. સાહેબ અમને દુઃખ લાગે, અહીંયા દિલથી દુઃખ લાગે. એના માધ્યમથી કહેવા માંગુ છું, કાજી રૂપાલી સાહેબ સુધરી જાઓ. આ વસ્તુ બહુ ખોટી છે. તમે ખોટો બોલ્યા છો અને માફી માંગી નહીં, તમારે કેવો પડે કે ભાઈ હું રાજીનામા આપું છું. બાકી સમાજ નારાજ મારામાં છે, હું રાજીનામા આપી દઉં છું. તમારાથી આટલી તમે આજે અમને કેટલી મહિનાથી અમે હેરાન થઈ છે. ખાલી એટલો જ તમારાથી કહેવાય કે ભાઈ આ માણસો, એક માણસ આટલું બહુ તકલીફમાં છે, આ માણસને હટાવી નાખો. અમે સાહેબ યોગદાન દીધો છે, તમને પણ દીધો છે. આ ભાજપ સરકારને પાયા જ્યારે વીણો કરે ને, ત્યારે અમે બધા ભેગા જ હતા. ત્યારે તમે પાયો ભરીને પછી આગળ વધ્યા. અમારો તો આ સાહેબ અહીંયા દેશમાં, કચ્છમાં, આખા દેશમાં અમારે જે પાળિયા બનેલા છે રાજપૂત સમાજ, રાજપૂત સમાજ સાહેબ બીજા કાને માંગે કે આ વસ્તુ છે ત્યારે આમને હટાવો. ત્યારે સુધી સાહેબ બહુ સપોર્ટમાં રાજપૂત સમાજ હતી, તમારા ફૂલ સપોર્ટમાંથી. એક માણસ સાહેબ તમારાથી હટ્યો નહીં.
અમને બહુ દુઃખથી કહેવા માંગુ છું, અમને બહુ તકલીફ પડી છે. એ વસ્તુ બહુ સાહેબ ખોટી થશે. પછી તમને યાદ આવશે કે એ વસ્તુ જે થતી હતી ખોટી હતી, કે રૂપાલા સાહેબે ખોટો કર્યો હતો ત્યારે રાજપૂત સમાજ આખો અત્યાર સુધી અમારા રાજપૂત સમાજમાં કોઈ બી માણસ ક્યાં તમે જો તોડફોડ ક્યાં હજી સુધી નથી કરી. કચ્છ ગુજરાતમાં જ્યારે પણ આંદોલન બધા થયા છે ત્યારે બધી જ સમાજના માણસો, કોઈ બી સમાજ હોય ત્યારે તમે જો કે ઉગ્ર આંદોલનમાં થાય, નુકસાન થાય, સરકારની પ્રોપર્ટીની આપણી બધી પ્રોપર્ટી એમને નુકસાન થયો છે, પણ રાજપૂત સમાજે હજી સુધી કેને નુકસાન કર્યું